કેનેડાનો એક વિડીયો આવ્યો હતો હોસ્પિટલ રિલેટેડ, તો ઘણાની કોમેન્ટ આવી હતી અને ઘણા લોકો યુકે નો વિડીયો પણ એવો જોયો હતો કે ત્યાં હોસ્પિટલની સર્વિસ કેવી છે. તો હોસ્પિટલની સર્વિસ તો બહુ સારી છે. આ માણસને 1.5 મહિના પહેલા માથું દુખતું હતું, તો 1.5 મહિના પહેલા એને અપોઇન્ટમેન્ટ લીધી હતી, જે આજે આવી છે, આજના દિવસની. અત્યારે એને ખુદને નહોતી ખબર કે આજેની અપોઇન્ટમેન્ટ છે, બ્લડ ટેસ્ટ છે. તો હું તમને જીપી બતાવું, એનું જીપી કેવું હોય છે. અહીંયા સીધું જઈને તમને દવા આપી દે કે એવું કઈ નહીં. 1.5 મહિના પછી તમને આમ દુખાવો આખો બંધ થઈ જાય, માણસ ભૂલી ગયું હોય ને, પછી તમને દવા મળે. દવા તો હજી નહીં જ આપે, બ્લડ ટેસ્ટ કરશે, એના 15 દિવસ પછી રિઝલ્ટ આવશે એનું મેલમાં. એ પણ અને એમાંય જો એને કઈ ખામી જણાશે તો તમને પ્રિસ્ક્રિપ્શન મોકલશે, એ પાછું 1 દિવસ પછી, અને એ પછી તમારે ફાર્મસીમાં જઈને એની મેડિસિન કલેક્ટ કરવાની. અને પછી પણ તમને રાહત ન થાય તો ફરીથી પાછા મહિનો કે 15 દિવસ કે એની રાહ જોવાની અપોઇન્ટમેન્ટની. તો એટલી સરસ મજાની અહીંયા સર્વિસ છે, ખાસ જીપીની. હવે તો હું અહીંયા જીપી પહોંચી ગઈ છું. અહીંયા દવા લોકલ જે તમારે જ્યાં તમારું નામ બુક હોય એને જીપી કહેવાય, લોકલ દવાખાનું, ઇન શોર્ટ તમારું નાનું દવાખાનું. તો એક તો ખબર જ નહોતી ને, ફટાફટ નીકળવાનું થયું. રિમાઇન્ડર મેસેજ આવ્યો ત્યારે ખબર પડી કે આજે અપોઇન્ટમેન્ટ છે, એટલે ફટાફટ ભાગી ગમે એમ કરીને ટાઈમે પહોંચી તો ગયા. પણ અહીંયા પાછું બીજું એવું કે મહારાજ એક તો આપે લેટ અપોઇન્ટમેન્ટ, એમાંય જો તમે જો ટાઈમે ન પહોંચો, 5 મિનિટ લેટ થયા તો ના પણ પાડી દઈ. આમાં 1 મિનિટ લેટ થયા હતા એટલે વાંધો ન આવ્યો. ચેક ઇન તો થઈ ગયું. આવી રીતે આપણે સેલ્ફ ચેક ઇન કરવાનું હોય છે, એટલે લોકોને ખબર પડી જાય કે આ લોકો આવી ગયા છે. અંદર ભલે તમને પછી બેસાડી રાખે કલાકો સુધી, એ ચાલે, પણ આપણે 5 મિનિટ લેટ ન હોવા જોઈએ. એના ટાઈમે આપણે ક્લોક ઇન એનું કરી લેવાનું. આવી રીતે બધા વેઇટિંગમાં બેઠા છે. હવે ખાલી આ બ્લડ જ આપવાનું છે, એટલે હમણાં વારો આવશે એટલે બોલાવશે. લ્યો અહીંયા ભૂરી માસી બ્લડ લઈ લેશે હમણાં. તો બ્લડ ટેસ્ટ ડન થઈ ગયો છે ને આજે મને ખબર પડી કે આ માણસમાં બહુ લોહી છે. ભલે દેખાતું નથી પણ લોહી બહુ છે, કેમ કે બ્લડ લીધા પછી બ્લડ બંધ નહોતું થતું, ઓલી નર્સને વેઇટ કરવો પડ્યો. અને બીજી વાત એ છે, સર્વિસની વાત આપણે કરતા હતા ને, તો આજે વેનસડે છે, આજે બ્લડ લીધું. હવે એમણે એવું કીધું કે એનું રિઝલ્ટ આવશે મે બી નેક્સ્ટ વેનસડે યા તો થર્સડે. ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો છે. પછી આવું ખબર પડશે કે હશે તો એ દેશે દવા, નહીતર એમ કહેશે કે યુ આર ઓલ રાઈટ, નો નીડ ટુ ડુ એનીથિંગ. આવી સર્વિસ છે. ઇન શોર્ટ તમને કંઈક થાય ને એટલે આમ જીપીના ભરોસે બહુ રહેવાનું નહીં. કાં તો પ્રાઇવેટમાં તમારે જતું રહેવાનું અને કાં તો ઇન્ડિયાથી દવા લઈને આવવાનું. હા, આ તો બહુ થઈ ને તો જીપીમાં બુક કરાવાય. શું કેવું તમારું? માથું દુખતું મને તો બંધ થઈ ગયું. મને તો એમને ખબર જ નહોતી. એમને માથું પેલા દુખ્યું 1 મહિનો, પછી એને અપોઇન્ટમેન્ટ લીધી. અત્યારે એને યાદ નહોતું કે માથું દુખતું હતું ને એની અપોઇન્ટમેન્ટ છે. સડનલી મેસેજ આવ્યો ને રિયલાઇઝ થયું કે ચલો હવે વારો આવી ગયો છે તો બ્લડ ટેસ્ટ એકવાર કરાવી જ લઈએ. તો આવું છે જ. આ પણ એક વસ્તુ છે કે બ્લડ ટેસ્ટ ની અંદર તે બધા જ રિપોર્ટ કરશે, એવું નથી ખાલી માથાનો દુખાવાના જ. હા, એ તો છે કે એમાં એક આઈડિયા આવી જશે કે બીજું ક્યાં છે તો પણ આવી જશે. પણ કઈ પ્રોબ્લેમ હોય તો કઈ ખબર પડી જશે. પણ આવું છે, એક બેનિફિટ પણ છે. આ બેનિફિટ છે, પણ બેનિફિટ એ શું કામ ના કે માણસને આખું બધું પતી જાય યા તો માણસ મરી જાય પછી વારો આવે. એવું નથી. ઇમરજન્સી સર્વિસ પણ છે. બહુ ખાસ સિરિયસ ઇસ્યુ હોય તો ઇમરજન્સીમાં પણ તમે જઈ શકો છો. પણ ઇમરજન્સી ખાલી એ હાર્ટની બીમારી કઈ હોય એને જ માને છે મે બી. બાકી ઇમરજન્સીમાં પણ મેં એવું જોયું છે કે લોકોને એક્સિડન્ટ થયેલું હોય, લોહી નીકળતું હોય, લોહી નીકળતું હોય, હાથમાં પાટો લઈને લોહી બંધ કરવા બેઠા હોય તો 3-3, 4-4 કલાક બેસાડી રાખ્યા હોય. તો જીપીની સર્વિસ વિદેશમાં બધી જગ્યાએ એવી છે, નહીં ખાલી કેનેડામાં. યુકેમાં પણ એવું છે અને અમેરિકામાં પણ એવું છે. ત્યાંનું પણ મેં સાંભળેલું છે. બાકી કેનેડા અને યુકે તો શ્યોર આવું જ છે.